પણ આગળ વધીએ અને કોમોડિટીઝની શરૂઆત કરીએ તો ડોલર સામે રૂપિયામાં આજે થોડું પ્રદર્શન જે છે તે આપણને સુધરતું જોવા મળતું દેખાઈ રહ્યું છે અને કોમોડિટીઝની ચર્ચા કરવા આપણી સાથે શોમાં એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટથી શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો યુએસડી INR પેરને? કારણ કે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયાની એક પોઝિટિવ શરૂઆત આપણે જોઈ, 5 પૈસા મજબૂત થઈને 88.20 પ્રતિ ડોલરની સામે 88.15 પ્રતિ ડોલર પર રૂપિયો જે છે તે ખુલતો જોવા મળતો દેખાયો હતો. ત્યારબાદ અત્યારે લેવલ્સ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં થોડી ઘણી એક વેચવાલી જે આપણને બનતી દેખાઈ હતી. ગઈકાલે પણ આપણે જોયું હતું થોડુંક નેગેટિવ સેટઅપ ડોલર માટે બનતું દેખાયું હતું. આજે કઈ રીતે જોઈ રહ્યા છો યુએસડી INR પેરને અને લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા અહીંયાથી? જો આથી જે અસરથી આપણે રૂપીના અંદર જે ફોલ જોયો છે, એક સ્ટ્રોંગ ફોલ જે આવ્યો છે યુએસના ટેરિફ્સના કારણથી આપણા પર જે ફિસ્કલ ડેફિસિટ પર જે એફેક્ટ થઈ શકે છે એના કારણથી આપણે આ ફોલ જોયો છે. અને જેટલું GST પર રિફોર્મ્સની વાત કરી લો કે હવે જે હમણાં હાલ સેમિકોનમાં કોન્ફરન્સમાં આપણે જે PM સાહેબનું જે આપણે સ્ટેટમેન્ટ સાંભળી રહ્યા છે કે ઇન્ડિયાને એક સેમિકન્ડક્ટર દેશના અંદર એક સ્ટ્રોંગ પાર્ટિસિપેશન રાખીને આગળ વધવાનું છે, જેમાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. તો એફર્ટ્સ એ જ છે કે ઇન્ડિયન ઇકોનોમીની ગ્રોથ સાથે આગળ વધાવીને જે બી ઇલ ઇફેક્ટ્સ ગ્લોબલના તરફથી જે આપણા ઉપર આવી રહ્યા છે, સ્પેશિયલી યુએસના તરફથી ટેરિફ્સને લઈને જે બી સેક્ટર વાઇઝ જે પ્રોબ્લેમ્સ થયા છે એને સાઇડલાઇનમાં તો નહીં રાખીને બટ બીજા ઓપોર્ચ્યુનિટીઝ ઓપન અપ કરીને અને બીજા ગ્લોબલ પાર્ટનર્સ સાથે પાર્ટનરશિપ વધાવીને કેવી રીતના આગળ વધવું એ જ ફોકસ રાખીને ચાલવાનું છે, જેનાથી રૂપિયાને જે છે હવે છેલ્લા એકાદ દિવસથી આપણે થોડોક સપોર્ટ લેતા જોઈ રહ્યા છે. જે ફોલ હતો 88-20-25 સુધીનો એ હવે થોડોક રિવર્સ થતો દેખાઈ રહ્યો છે. થોડુંક હજી પણ પ્રોબ્લેમ્સ રહી શકે છે કેમ કે યુએસ એક મોટું દેશ છે, જો અન્ય વિકલ્પ એ પણ અપનાવશે કે જેનાથી ભારત જે છે એ થોડુંક ઝુકાવ તરફ આવી જાય અને એમના પ્રપોઝિશન્સ પર આપણે મેન્ટ થઈ જઈએ. તો આઈ થિંક 88-20-25 ઓન ધ લોઅર સાઇડ અને 87-75 ઓન ધ હાયર સાઇડ, આ રેન્જના અંદર તમને રૂપિયો જે છે ટ્રેડ કરતો જોવા મળી શકે છે. ઓકે, તો એક રેન્જ બાઉન્ડ કામકાજ ખાસ કરીને રૂપી હજી પણ બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. ઘણા બધા ફેક્ટર અહીંયા અસર કરતા દેખાઈ રહ્યા છે. સોના ચાંદીની સાથે ચર્ચા કરી લઈએ. જતીનજી, અહીંયા જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છે, રેકોર્ડ સ્તરની પાસે ઇન્ટરનેશનલ માર્કેટ હોય કે સ્થાનિક બજાર, બંનેમાં આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે. જો સોનું જે છે તે કોમેક્સમાં $3500 સ્તર આપણે જોયા છે, ત્યાં ચાંદીની વાત કરી લઈએ તો $40 પાસે કોમેક્સ પર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અને હવે ખાસ કરીને જે રીતે સેમિકન્ડક્ટર ચિપની વાત ચાલી રહી છે, ત્યાં પણ ચાંદીનો ઉપયોગ જે છે તે થતો જોવા મળી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે રીતે વધતી દેખાઈ રહી છે, સોના કરતાં ચાંદીમાં જે રીતે આઉટપરફોર્મ જોઈ રહ્યા છે આપણે, લાગી રહ્યું છે આ દિવાળી સુધી હજી પણ ચાંદીમાં જે છે તે લેવલ્સ આપણને વધતા જોવા મળી શકે. કયા લેવલ્સ તમે ધ્યાનમાં રાખી રહ્યા છો સોના ચાંદી માટે? આમાં છેલ્લા 6 મહિનાથી તો એવું થયું છે કે આમાં લેવલ્સ જે છે એ રિવાઇઝ કરતા રહેવું પડી રહ્યું છે, કેમ કે ચાંદી જે છે એ ટાર્ગેટ્સને પણ આઉટપરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે. જે મારા ટાર્ગેટ્સ રહ્યા છે એ બેઝિકલી બધા જ અચીવ થઈ ગયા છે ને હવે હાયર સાઇડના જે એક્સ્ટ્રીમ લેવલ્સના જે ઝોન્સ છે એ આવતા દેખાઈ રહ્યા છે. 125ના એક એક્સ્ટ્રીમ પોઈન્ટ હતું જે ઓલરેડી આવી ગયું છે રોલિંગ કોન્ટ્રાક્ટના અંદર, અગર આપણે વાત કરી લઈએ તો ઓક્ટોબર કોન્ટ્રાક્ટના અંદર. અને આગળ ચાલતા જો ચાંદીનું પરફોર્મન્સ દિવાળી સુધી આપણે હજી 1.5-2 મહિનાની વાત કરી લઈએ તો અહીંયાથી હવે 1.30-1.35 સુધીની પણ રોડ મેપ ઓપન થઈ જાય છે ચાંદીના માટે, કેમ કે ડિમાન્ડ સાયકલ જે છે એ ક્યાંય ને ક્યાંય લેકલસ્ટર નથી. ટ્રેડ ટેરિફ્સને લઈને હજી પણ અનસર્ટનિટી છે, તો એનું એક બેનિફિટ ગોલ્ડના તરફથી માધ્યમથી આપણને મળે છે. અને જો ટ્રેડ ડીલ્સને લઈને અગર જો ઓપન અપ પણ થઈ જાય છે વસ્તુઓ, તો જેટલું બિઝનેસીસ વધશે એટલું ગોલ્ડને થોડું પ્રોફિટ બુકિંગ જરૂર દેખાશે, બટ ચાંદી માટે હજી પણ સ્પેક્ટ્રમ ઓપન રહેશે કે જ્યાં આગળ ડિમાન્ડ સાયકલને લઈને કોઈ ચિંતાઓ નહીં રહે. અને આ લોંગર ટર્મ હોરાઇઝનથી બાઇંગ થઈ રહ્યું છે ચાંદીના અંદર. આ કોઈ શોર્ટ ટર્મ બાઇંગ કે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બાઇંગ નથી આ ચાંદીના અંદર. લોંગર ટર્મ હોરાઇઝનથી આ પોઝિશનિંગ બાઇંગ થઈ રહી છે, જેના કારણથી ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણે પહેલી વાર $40 ઉપર જોઈ રહ્યા છે આફ્ટર મેની યર્સ. સિલ્વર આપણા ઘરેલું બજારમાં તો લાઈફ ટાઈમ હાઈ પર જ છે. અને લેવલ વાઇઝ હું હવે વાત કરી લઉં તો 1,19,000 તમારા માટે એક બેઝ સપોર્ટ ફોર્મેશન રહેવું જોઈએ, અને 1,26,000-27,000 તમારા માટે નિયર ટર્મમાં ટાર્ગેટ, અને 1.30 નેક્સ્ટ તમારો રેઝિસ્ટન્સ ઝોન જે છે એક્ટ કરવું જોઈએ. સ્પોટમાં કોઈ બી રેઝિસ્ટન્સ નથી હવે. ઇટ ઇઝ ટ્રેડિંગ એટ મલ્ટી યર હાઈ લેવલ્સ. સો અહીંયાથી સ્પોટ પર તો સિલ્વર ઇન્ટરનેશનલ સ્પોટમાં તો ડિફાઇન નથી કરી શકતા કે આપણે શું રેઝિસ્ટન્સ બનશે,
તો એના કારણથી રિટ્રેસમેન્ટ લેવલ્સ જે બી આવે એ મેં સપોર્ટ પર ત્યાં આગળ બાઇંગ કરીને ચાલવાનું છે. અને હમણાં જે રિટ્રેસમેન્ટ લેવલ છે એ અરાઉન્ડ અબાઉટ રોલિંગ કોન્ટ્રાક્ટ જે છે એમાં હું વાત કરીશ ઓક્ટોબરના અંદર. એના અંદર જે બની રહ્યું છે સપોર્ટ મેજર્સ એ છે 1,24,000 થી લઈને 1,24,500. અગર જો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આપણે વાત કરતા હોય તો જેને કોઈને ટ્રેડિંગ કરવી હોય તો 1,24,500 આજુબાજુ બાઇંગ કરીને ચાલી શકે છે. હમણાં રેટ ચાલી રહ્યું છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો 1,25,000. 1,24,500 પાસે બાઇંગની સલાહ રહેશે. 500 પોઈન્ટનું ડીપ આવે છે ત્યારે 1,23,800 નો સ્ટોપ લોસ રહેશે, 700 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે અને 1,26,000 સુધીનો ટાર્ગેટ રહેશે તમારો. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને સિલ્વર માટે બનતો દેખાઈ રહ્યો છે. 1,24,500ની આસપાસ મળે છે, ત્યાંથી ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે 1,23,800 અને 1,26,000 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો વ્યૂ પોઝિટિવ સિલ્વર માટે બનતો દેખાઈ રહ્યો છે. અને દિવાળી સુધી જો લેવલ્સની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં 1,35,000 સુધીના લેવલ્સ પણ આપણને ચાંદી બતાવી શકે છે. એટલે અહીંયા એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય કોમોડિટીઝની ચાર્ટ સાથે શોમાં આગળ વધીએ. વિરામ બાદ ફરી સ્વાગત આપતું અને હવે આગળ વધીએ બેઝ મેટલ્સની ચાર્ટ સાથે. તો આજે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં તમામ મેટલ્સમાં એક પોઝિટિવ સેટઅપ જોવા મળતો દેખાયો હતો, પણ ત્યારબાદ અત્યારે એક જુઓ લેડમાં થોડી ઘણી નેગેટિવ કામકાજ થતું દેખાયું છે ને ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો ખાસ કરીને લેડમાં બનતા દેખાઈ રહ્યા છે. જતીનજી, બેઝ મેટલ્સ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? અહીંયા ખાસ કરીને ડોલર ઇન્ડેક્સમાં થોડી વેચવાલી છે, એનો સપોર્ટ મળી રહ્યો છે. ચાઇના તરફથી ડેટા થોડાક સુધરતા દેખાયા છે, ત્યાંથી પણ સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. પણ સ્થાનિક બજારમાં જે રીતની ખરીદારી આપણે જોઈ રહ્યા છે, ક્યાં ફોકસ કરવું મેટલ્સમાં અત્યારે? લેવલ વાઇઝ આરતી વાત કરી લઈએ તો કોપર જ્યાં સુધી 895 ના ઉપર ટ્રેડ કરે છે સપ્ટેમ્બર વાયદો ત્યાં સુધી પોઝિટિવ વ્યૂ પોઈન્ટ લઈને ચાલુ. મને લાગે છે 907 910 સુધી તમને લેવલ્સ દેખાડી શકે છે આ વીકના અંદર. તો તમારો સ્ટોપ લોસ જે બાઇંગ સાઇડમાં રહેશે 895 ના નીચેનો રહેશે. ઝિંક અને એલ્યુમિનિયમના અંદર એક સારો ઓપોર્ચ્યુનિટી છે. ઝિંકના પ્રાઇસીસ છેલ્લા 2-3 દિવસથી એક સારા અમથા સ્ટીમિંગ પોઝિશનમાં છે, તો થોડુંક રિટ્રેસમેન્ટ આવે ત્યારે એના અંદર બાઇંગ કરવાનું છે. ઇન્ટ્રાડે વ્યૂ પોઈન્ટ નથી, આ એક સ્વિંગના હિસાબથી સ્વિંગ ટ્રેડિંગના હિસાબથી હું આમાં વ્યૂ પોઈન્ટ આપું છું. 272 ના આજુબાજુ જેટલું મળે એટલું તમને સેફ્ટી નેટ રહેશે, કેમ કે તમારો સ્ટોપ લોસ જે છે એ 268 ના નીચેનો છે. તો 272 ના આજુબાજુ બાય કરીને ચાલો. જેનું જેવું રિસ્ક એના હિસાબે લેવું. મોટું કોન્ટ્રાક્ટ જે છે એ ઝિંકનું લેવું કે ઝિંક મિની લેવું એ આપણા દર્શકો પર નિર્ભર રહેશે. સ્ટોપ લોસ જે છે એ 4 રૂપિયાનો છે અહીંયા 268 ના નીચે, અને ટાર્ગેટ જે છે 280 સુધીના બની રહ્યા છે. તો આના અંદર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ લાગી રહ્યો છે મને ઝિંકના અંદર. તો ઝિંક અને કોપર બે પિક્સ રહેશે અહીંયા બેઝ મેટલ માર્કેટના અંદર. બંને સાઈડનું બાઇંગ સાઈડનું રેકમેન્ડેશન રહેશે. ઓકે, મેટલ્સમાંથી ઝિંક અને કોપર આ બંને પર ફોકસ કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. કોપરની વાત કરી લઈએ 907 910 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ જ્યાં તમારે ધ્યાનમાં રાખવાનો છે 895નો છે, અને ઝિંક માટે 272ની આસપાસ મળે છે, ત્યાંથી તમે ખરીદારી કરો. 280નો ટાર્ગેટ, 268નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. તો આ બંને મેટલ્સ માટે ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. ક્રૂડ ઓઇલ માટે પણ નજર કરી લઈએ. અહીંયા ફરી એકવાર નીચલા સ્તરેથી સુધારો જોઈ રહ્યા છે આપણે. બ્રેન્ટના ભાવ ફરી એકવાર $68 ઉપર પહોંચ્યા છે, અને નાઇમેક્સ ક્રૂડમાં પણ શરૂઆતી કારોબારમાં ઓલમોસ્ટ 1% વધુની અપસાઇડ બનતી દેખાઈ હતી. હજી પણ જુઓ 1% વધુની તેજી સાથે કામકાજ, અને 64ના સ્તરની ઉપર નાઇમેક્સ ક્રૂડમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે. જતીનજી, ક્રૂડ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે હવે અહીંયા ખાસ કરીને ઓપેક પ્લસની બેઠક પર નજર રાખવાની રહેશે. રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ ફરી એકવાર તણાવ વધતા દેખાયા છે, એનો ખાસ કરીને અસર આપણે જોઈ રહ્યા છે કિંમતો પર. કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું, લેવલ સ્પેસિફિક કઈ રીતે કામકાજ કરવું અહીંયા? અહીંયા પણ બાઇંગ સાઇડનું મોમેન્ટમ બની રહી છે, કેમ કે ડોલર ઇન્ડેક્સનું આપણે જોવા જઈએ તો ચાલ જે છે બધા જ કોમોડિટીઝ માટે સપોર્ટિવ મેજર્સના તરીકેથી કામ કરી રહ્યું છે, અને રિસ્ક સેન્ટિમેન્ટ જે છે થોડુંક વધેલું છે. ગ્લોબલ સંકેતો જે છે એટલા પોઝિટિવ ફિલહાલ નથી દેખાઈ રહ્યા. ઇન્ડિયાનો ચાઇના અને રશિયા સાથે સંબંધો વધવા, ક્યાંય ને ક્યાંય યુએસને એ પણ ખટકે છે, જેના કારણથી ક્રૂડ ઓઇલને લઈને જે અનિશ્ચિતતાઓ ચાલી રહી છે કે રશિયાથી બીજા દેશો ક્રૂડ ઓઇલ ના ખરીદે, એના કારણથી આ જે છે સ્પોટ જે છે ક્રૂડના અંદર પાછો થોડોક દેખાઈ રહ્યો છે. મને લાગે છે 5700 ના ઉપર જ્યાં સુધી એમસીએક્સ પર ટ્રેડ કરે છે ત્યાં સુધી તમારા માટે મોમેન્ટમ જે છે પોઝિટિવ સાઈડનો રહેવો જોઈએ. 1 થી 2 દિવસનો જે વ્યૂ પોઈન્ટ લઈને ચાલતો હોય એ લોકો માટે વ્યૂ પોઈન્ટ રહેશે. કરંટ માર્કેટ પ્રાઇસના આજુબાજુ તમે બાય કરીને ચાલી શકો છો. જ્યાં સુધી 5680 ના લેવલ બ્રીચ નથી થતા ત્યાં સુધી તમે બાઇંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલો. 50 પોઈન્ટનું રિસ્ક રહેશે ખાલી અહીંયા, અને તમારો ટાર્ગેટ જે છે 5800 5825 ના બને છે. 75 થી 100 પોઈન્ટનું તમારું ટાર્ગેટ બને છે. 1 થી 2 દિવસનું વ્યૂ પોઈન્ટ રહેશે. જે કોઈ ઓછું રિસ્ક લઈને કરવા ઈચ્છતા હોય તો એના માટે
ઓપ્શન સાઇડના અંદર રેકમેન્ડેશન રહેશે. 5700 નો કોલ ઓપ્શન એ 160 પાસે ચાલી રહ્યો છે, એ બાય કરીને ચાલો. 110 નો સ્ટોપ લોસ રહેશે અહીંયા અને 220 નો ટાર્ગેટ રહેશે. 5700 નો કોલ ઓપ્શન. ઓકે, તો બેઝ ખરીદારી કરીને ચાલવાની સલાહ બે રીતની બનતી દેખાઈ રહી છે. તમારે રિસ્ક ઓછું લેવું છે તો પછી તમે 5700નો કોલ ઓપ્શન ખરીદીને ચાલો. ક્રૂડ માટે 110નો સ્ટોપ લોસ, 220ના ટાર્ગેટ ત્યાં તમને બનતા દેખાઈ શકે છે. અને જો તમારે રિસ્ક લેવું છે અને ખરીદારી કરવી છે તો પછી ક્રૂડમાં ખરીદારી કરીને ચાલો. 5800થી લઈને 5825 સુધીના લેવલ્સ જે છે તે અહીંયા બનતા દેખાઈ શકે છે. ક્રૂડ માટે ધ્યાન રાખવાનું રહેશે, એટલે ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. આગળ નેચરલ ગેસ માટે પણ વ્યૂ લઈ લઈએ. અહીંયા શરૂઆતી કારોબારમાં MCXમાં થોડું ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો સાથે 261ના સ્તર આપણે જોયા હતા. અત્યારે પણ એની આસપાસ જ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. જતીનજી, નેચરલ ગેસ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? અહીંયા કોઈ મોટા ટ્રિગર અત્યારે સપોર્ટિવ નથી લાગી રહ્યા. લેવલ સ્પેસિફિક અહીંયા કઈ રીતે લેવલ બની રહ્યા છે? નેશનલ ગેસના અંદર માર્કેટ જે છે કેની સાઇડલાઇન છે હમણાં થોડું આપી 255 થી લઈને 270 ના વચ્ચે આ રેન્જ બની રહી છે. જો બાઇંગ સાઇડનું જે રુઝાન રાખતું હોય, વ્યૂ પોઈન્ટ રાખતું હોય તો એને 258 ના નજીક બાય કરવાનું છે, 255 ના નીચે સ્ટોપ લોસ રાખીને. અને જો વીકનેસના સાથે જેને ટ્રેડ કરવું હોય તો એ 265 266 ના લેવલ્સ માટે વેઇટ કરે, ત્યાં આગળ શોર્ટ કરીને ચલાય 270 ના ઉપર સ્ટોપ લોસ રાખીને. કેમ કે રેન્જ બાઉન્ડ માર્કેટ છે એટલે બે સાઇડના મેં લેવલ્સ આપ્યા છે. ટ્રેન્ડેડ માર્કેટ નથી, હમણાં રેન્જમાં ફસાયેલો છે, તો આ રેન્જને એવી રીતે પ્લે કરવાનું આની સલાહ રહેશે. ઓકે, તો એક રેન્જ જે રીતે આપવામાં આવી છે એ રેન્જ પ્રમાણે નેચરલ ગેસમાં કામકાજ કરવાનું રહેશે, ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે થોડું વોલેટાઇલ સેશન જે છે તે અહીંયા જોવા મળતું દેખાઈ રહ્યું છે. પણ એ સાથે જ જતીનજી, સમય ફાળવે અમારી સાથે તમામ નોન એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધીએ, આજે એગ્રી કોમોડિટીના સેટઅપ પર નજર કરી લઈએ તો મસાલા પેકમાં ખાસ કરીને ધાણામાં એક પોઝિટિવ સેટઅપ આપણે જોઈ રહ્યા છે. એક સારી ખરીદારી સાથે 0.5% વધુની અપસાઇડ ધાણા બતાવી રહ્યો છે. પણ હળદરમાં જો 1% વધુની વેચવાલી સાથે અને 12,334ના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. ગુવાર પેકની વાત કરી લઈએ તો ત્યાં પણ થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા હતા. ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી. ખાસ કરીને આજે જુઓ ગુવાર સીડમાં પોઝિટિવ સેટઅપ છે, પણ ગુવાર ગમમાં એક નેગેટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. એની સાથે કેસ્ટરની વાત કરી લઈએ, ગઈકાલે અહીંયા પણ સારી ખરીદારી આપણે જોઈ હતી. આજે અહીંયા પણ જુઓ થોડું સેટઅપ જે છે તે નબળું પડતું દેખાઈ રહ્યું છે અને ગઈકાલ કરતાં આ ખરીદારી જે છે તે ઓછી થતી દેખાઈ રહી છે. તેમ છતાં ફ્લેટ ટુ પોઝિટિવ કેસ્ટર સીડમાં કામકાજ આપણે થતું દેખાયું છે. 6,634ના સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે, એટલે અહીંયા એક ફોકસ કરવાનું રહેશે. કપાસિયા ખોળ પર એક નજર કરી લઈએ, ત્યાં પણ જુઓ એક ઓલમોસ્ટ ફ્લેટ સંકેતો સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને 33,388ના લેવલ્સ જે છે તે અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. માત્ર મસાલા પેક અને ગુવાર પેક તરફથી થોડાક મિશ્ર સંકેતો છે, બાકીની કોમોડિટીઝ પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. પણ એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.